મિત્રો, જીવન સંદેશની આ યુટ્યુબ ચેનલમાં હવે આપણે એક નવી અભ્યાસની શ્રેણી શરૂ કરી રહ્યા છે. એનો વિષય છે કુટુંબ સમૃદ્ધિ. અને આ કુટુંબ સમૃદ્ધિના વિષય ઉપર આપણે હવે આ યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ વિષયો ઉપર અભ્યાસ કરીશું. અમારી આશા છે કે આ અભ્યાસ દ્વારા સાંભળનાર પ્રત્યેક કુટુંબોને એનો આશીર્વાદ મળશે. મિત્રો, જ્યારે આપણે કુટુંબની વાત કરીએ છીએ ત્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ કુટુંબ માટેનું પુસ્તક છે. જો તમે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરો તો પવિત્ર શાસ્ત્ર બાઇબલની શરૂઆત એક કુટુંબથી થાય છે. ઈશ્વરે કુટુંબની રચના કરી, જેની વાત આપણને ઉત્પત્તિના પુસ્તકના પહેલા બીજા અધ્યાયમાં આપણને જોવા મળે છે. આદમ અને હવાના કુટુંબને પ્રભુએ ઉત્પન્ન કર્યું, રચના કરી. કુટુંબથી આ પુસ્તકની શરૂઆત થાય છે. ઈશ્વર જ્યારે માનવ દેહધારી બન્યા, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી ઉપર માનવ દેહમાં આવ્યા, ત્યારે એમણે એમની સેવાની શરૂઆત એ કાના ગામના લગ્ન પ્રસંગથી કરી. કાના ગામના લગ્નમાં દ્રાક્ષારસ ખૂટી ગયો. એટલે આ દાળ ખૂટી ગયો તો પાણી ન ખાય, પણ દ્રાક્ષારસમાં પાણી ના નખાય. અહીંયા ગાડી તો આ લગ્ન માટે બહુ મોટી સમસ્યા ઊભી થઈ. એમનું નાક જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ. પણ ઈસુ ને એમના શિષ્યો આ લગ્ન સમારંભમાં હાજર હતા. અને ઈસુની માએ ઈસુને વિનંતી કરવાને કીધું. અને આ કાના ગામના આ લગ્ન પ્રસંગમાં પ્રભુ ઈસુએ પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો. અને આ કુટુંબની લાજ પ્રભુએ રાખી. ઈશ્વર માનવ દેહધારી બન્યા ત્યારે પૃથ્વી પર એમની સેવાની શરૂઆત એમણે આ એક કુટુંબમાંથી કરી. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે, પ્રેક્ટિકલના પુસ્તકના 19મા અધ્યાયમાં, જેને હલવાનના લગ્ન જમણમાં આવવાનું આમંત્રણ છે તેને ધન્ય છે. અને આ પૃથ્વીનો અંત એ હલવાનના લગ્ન જમણથી આવવાનો છે. આપણે કુટુંબની વાત ત્યાં ગાડી કરે છે. માટે મિત્રો, આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ કુટુંબ માટેનું પુસ્તક છે. એ કુટુંબથી શરૂ થાય છે અને કુટુંબથી પરિપૂર્ણ થાય છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલને આપણે ધ્યાનથી જોઈએ તો ઈશ્વરે એના હેતુઓ પરિપૂર્ણ કરવાને માટે કુટુંબોને પસંદ કર્યા. આદમને હવાનું કુટુંબ, ઇબ્રાહિમ અને સારાનું કુટુંબ, અને ત્યાર પછી મૂસાને લાવવાના માટે એ એક કુટુંબમાં એને જન્મ આપ્યો. આગળ વધીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ પૃથ્વી પર જન્મ લેવાને માટે એ મરિયમ અને યુસુફના કુટુંબને ઈશ્વરે પસંદ કર્યો. યુહાન બાપ્તિસ્માને લાવવાને માટે પ્રભુએ ઝખારિયા અને એલિઝાબેથના કુટુંબને પસંદ કર્યો. આખા બાઇબલમાં તમે જુઓ તો ઈશ્વરે એની યોજના પરિપૂર્ણ કરવાને સમયાંતરે એક એક કુટુંબનો તેમણે ઉપયોગ કર્યો અને પ્રભુ એની યોજના પરિપૂર્ણ કરતા ગયા. અને એટલા માટે વાલાઓ, કુટુંબ એ સૌથી મહત્ત્વનો વિષય પવિત્ર શાસ્ત્ર બાઇબલનો છે. કુટુંબ સંબંધી આપણે જે કંઈ જાણવું જોઈએ એ બધું પ્રભુએ એના વચનોમાં આપણને વિગતવાર આપેલું છે. આપણો પ્રશ્ન એ છે કે આપણે ઘણી બધી વખત ઈશ્વરના વચનો વાંચતા નથી અને વાંચીએ તો સમજતા નથી, અને પરિણામે ઈશ્વરના વચનના સત્યો આપણે ચૂકી જઈએ છીએ. અને આ કુટુંબ સંબંધીના આ મહત્ત્વના વિષય સંબંધી એ સત્યો નહીં જાણવાને કારણે કેટલા બધા કુટુંબો એ મુશ્કેલીમાં છે. અને આજના જમાનામાં જોઈએ તો શૈતાનનો સૌથી મોટો હુમલો એ કુટુંબો ઉપર છે. આજે કેટલા બધા કુટુંબો એ તૂટી જાય છે. ઘણા વર્ષો પહેલાં ગુજરાત સમાચારમાં કુટુંબો માટેનો એક સર્વે મેં જોયો હતો. અને એક કોઈ બહારની ગ્રુપે, સેક્યુલર ગ્રુપે આ સર્વે કર્યો હતો. એણે જુદા જુદા ધર્મના કુટુંબોનો એણે સર્વે કર્યો. સર્વેનું કારણ હતું કયા ધર્મમાં કુટુંબો સૌથી વધારે છૂટા પડેલા છે, અલગ થયેલા છે. એમાં ક્રિશ્ચિયાનિટી બી હતું, હિન્દુ હતા, શીખ હતા, જૈન હતા. અને એ સર્વેના પરિણામો આશ્ચર્યજનક હતા. સૌથી વધારે છૂટા થયેલા અથવા તો છૂટાછેડા લીધેલા કુટુંબોમાં સૌથી વધારે એ ખ્રિસ્તી સમાજના હતા. હાલો, આપણા માટે આ બહુ મોટો પડકાર છે. આપણી પાસે જે પુસ્તક પ્રભુએ આપ્યું, પવિત્ર શાસ્ત્ર બાઇબલ,
જે કુટુંબનું પુસ્તક છે, કુટુંબની રચનાને સમજવા માટેનું પુસ્તક છે, કુટુંબને કેવી રીતે આશીર્વાદિત કરી શકાય, સમૃદ્ધ કરી શકાય એનું શિક્ષણ આપનાર પુસ્તક છે. અને તેમ છતાં આજે ખ્રિસ્તી કુટુંબોમાં આ છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે, આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. કારણ કે આપણે ઈશ્વરના વચનો વાંચવામાં, સમજવામાં અને આધીન થવામાં આપણે નિષ્ફળ ગયા. અને એટલા માટે વાલાઓ, આ કુટુંબ સમૃદ્ધિના વિષયનું શિક્ષણ એ આપણા માટે બહુ અગત્યનું છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલના પહેલા 2 અધ્યાય, બાઇબલના છેલ્લા 2 અધ્યાય, આ 4 અધ્યાય બહુ મહત્વના છે. ફરી તમને કહું, બાઇબલના પહેલા 2 અધ્યાય, બાઇબલના છેલ્લા 2 અધ્યાય એ બહુ મહત્વના અધ્યાયો છે. અને આ 4 અધ્યાયો એ મોટાભાગના ખ્રિસ્તીઓ વાંચતા નથી, અથવા તો વાંચે તો વાંચી નાખે છે. ધ્યાનથી, સમજણપૂર્વક, મનનપૂર્વક વાંચતા નથી. તમે કહેશો કેમ અગત્યના છે? આ 4 અધ્યાયમાં જે નથી એ વચ્ચેના બધા અધ્યાયમાં છે. ફરી કહું, આ પહેલા 2 અધ્યાય અને છેલ્લા 2 અધ્યાય, આ 4 અધ્યાયમાં જે નથી એ વચ્ચેના બધા અધ્યાયમાં છે. બોલો, તમારું મગજ ચાલવા લાગ્યું કે નહીં? આ ચાલવા લાગ્યું. કલ્પના કરો, વિચાર કરો, એવું તે શું આ 4 અધ્યાયમાં નથી જે વચ્ચેના બધા અધ્યાયમાં છે? ધ્યાનથી સાંભળજો. પવિત્ર શાસ્ત્રના પહેલા 2 અધ્યાય અને છેલ્લા 2 અધ્યાય એમાં પાપની વાત નથી, અથવા તો પાપ છે જ નહીં. વચ્ચેના બધા અધ્યાયમાં છે. પાપની શરૂઆત ક્યાંથી શરૂ થઈ? ઉત્પત્તિના પુસ્તકના 3જા અધ્યાયથી. અને પવિત્ર શાસ્ત્રના છેલ્લા 2 અધ્યાયમાં હવે પાપ નથી, કારણ કે હવે નવી પૃથ્વી અને નવા આકાશની વાત છે, નવા યરૂશાલેમની વાત છે, અને પ્રભુ સાથે ગાળવાના અનંતકાળની વાત ત્યાં આપેલી છે. એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ પવિત્રતાથી શરૂ થાય છે અને પવિત્રતામાં પૂરું થાય છે. અને પ્રભુની ઈચ્છાની યોજના છે. વાલો, કુટુંબો તરીકે આપણે ઈશ્વરની આ યોજનામાં શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા શીખીએ તો પ્રભુ આપણા કુટુંબનો ઉપયોગ એના મહિમાને માટે કરી શકશે. માટે આપણે કુટુંબ સમૃદ્ધિનો વિષય આ યુટ્યુબ ઉપર પસંદ કર્યો છે. એટલા માટે મારી આશા છે તમે નિયમિત રીતે આ ચેનલ ઉપર આ જે શિક્ષણ છે એને તમે સાંભળશો, તમારો પ્રતિભાવ આપશો. પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ તમે અમને જણાવી શકો, લખીને મોકલી શકો. અમે એ કરવાને માટે, મદદ કરવાને માટે અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશું. મિત્રો, આપણી આસપાસ ઘણા બધા બિલ્ડિંગ આપણે બનતા જોયા છે, ઘણા બધા ફ્લેટ્સ આપણે બનતા જોયા છે. કોઈ પણ બિલ્ડિંગ આપણે બનાવવું હોય તો એની શરૂઆત પાયાથી થાય. અને પાયો મજબૂત છે તો બિલ્ડિંગ ટકાઉ બને છે. વાવાઝોડા સામે, વરસાદ સામે, ધરતીકંપ સામે એ ટકી શકે છે. માટે પાયો એ બહુ મજબૂત છે. પાયો મજબૂત હોવો જોઈએ. એ ના હોય તો આપણું મકાન ટકી શકે નહીં. પાયો થયા પછીથી તમે જુઓ તો એના મેઇન પિલર્સ ઊભા કરવામાં આવે. મેઇન પિલર્સ ઊભા થયા પછી એની પર સ્લેબ ભરવામાં આવે, અને આ થયા પછી એની દિવાલો ચણવામાં આવે, અને એમ આખું મકાન એ પૂરું થાય. આપણે આ શિક્ષણમાં આપણે આ જ રીતે આગળ વધીશું. આપણે પહેલાંનો પાયો કયો છે જોઈશું, આના 2 મુખ્ય પિલર કયા છે જોઈશું, આના સ્લેબમાં કઈ બાબતો આવે જોઈશું, અને ત્યાર પછીથી આ આખા મકાનની અંદર કેવી રીતે એના અલગ અલગ ઓરડા આપણે બનાવીએ છીએ એ પણ આપણે આ શિક્ષણમાં જોઈશું. મારી વાત ધ્યાનથી સાંભળજો. ઉત્પત્તિના પુસ્તકના પહેલા અને બીજા અધ્યાયમાં, ફરી કહું, ઉત્પત્તિના પુસ્તકના પહેલા અને બીજા અધ્યાયમાં કુટુંબના પાયાની વાત કરેલી છે. કુટુંબના પાયાની વાત કરેલી છે. અને ત્યાર પછી ઈશ્વરના વચનોમાં પતિ અને પત્ની એના 2 મુખ્ય પિલર છે, 2 મુખ્ય પિલર છે. અને એની પર જે સ્લેબ બને એ સ્લેબની અંદર આપણે બાળકોને મૂકી શકીએ, માતા પિતા
અને આપણા સગા સંબંધીઓને મૂકી શકીએ. તમારા મગજમાં ચિત્ર આવ્યું, પાયો નાખ્યો, 2 પિલર ઊભા કર્યા, એની પર સ્લેબ ઊભો કર્યો, એક બાજુ બાળકો અને બીજી બાજુ માતા પિતા, સગા સંબંધીઓ એ બધા આવે અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું થાય. આનો અર્થ આ થયો, જો પાયો મજબૂત નથી તો એના બંને જે પિલર છે એ પણ મજબૂત નથી, અને પાયો અને પિલર મજબૂત નથી તો અસલામતી કોની? બાળકોની, માતા પિતા અને સગા સંબંધીઓની. આપણા સંબંધોની સાંકળ એ કદી ચાલુ રહી શકે નહીં. અને આ રીતે આપણે આ અભ્યાસમાં આગળ આપણે વધવાના છે. આજે આપણે જોવા માગીએ છીએ ખરેખર ઈશ્વરના વચનો આપણને શું કહે છે. તમારી પાસે બાઇબલ છે તો બાઇબલ ખોલો. આશા રાખું તમે બાઇબલ લઈને બેસતા હશો. તમારી પાસે બાઇબલ છે તો બાઇબલ ઉગાડો. હું કેટલીક કલમો વાંચું છું. ઉત્પત્તિનું પુસ્તક 1 અધ્યાય અને 4 કલમ. અને ઈશ્વરે તે અજવાળું જોયું કે તે સારું છે, અને ઈશ્વરે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા. ઈશ્વરે જોયું અને કહ્યું કે તે સારું છે. 10મી કલમ ત્યાં આ પ્રમાણે કહે છે, અને ઈશ્વરે તે કોરી ભૂમિને પૃથ્વી કહી, અને ઈશ્વરે જોયું કે તે સારું છે. 18મી કલમ. 18મી કલમ એમ કહે છે, તથા દિવસ પર તથા રાત પર અમલ ચલાવવાને, અજવાળું તથા અંધારું જુદા કરવાને આકાશના અંતરિક્ષમાં તેઓને મૂક્યા. ઈશ્વરે જોયું કે તે સારું છે. 21મી કલમ તેમ કહે છે, આ ઈશ્વરે હવે માછલા ઉત્પન્ન કર્યા, પેટે ચાલનારા જીવજંતુ ઉત્પન્ન કર્યા. પછી લખ્યું છે, અને ઈશ્વરે જોયું કે તે સારું છે. 25મી કલમ. 25મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, ત્યાં પ્રભુએ વન પશુઓને પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્ય પશુઓને ઉત્પન્ન કર્યા. ઈશ્વરે જોયું કે તે સારું છે. ઉત્પત્તિ 1 અધ્યાય 4, 10મી, 18મી, 21મી અને 25મી કલમ. ઈશ્વરે બોલ્યા અને ઉત્પન્ન થયું. જે ઉત્પન્ન થયું એને પ્રભુએ જોયું અને સર્ટિફિકેટ આપ્યું, એ સારું છે, એ સારું છે. પણ મિત્રો બીજો અધ્યાય અને તેની 18મી કલમ જુઓ. બીજા અધ્યાયની 18મી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, યહોવા ઈશ્વરે કહ્યું, માણસ એકલો રહે તે સારું નથી. ઈશ્વરે આદમની ઉત્પત્તિ કરી. ત્યાર પછી લખ્યું છે, અને ઈશ્વરે કહ્યું માણસ એકલો રહે તે સારું નથી. બધું ઉત્પન્ન કર્યું એ સારું છે, પણ આદમને બનાવ્યા પછીથી પ્રભુએ કહ્યું આદમ એકલો રહે તે સારું નથી. માટે 18મી કલમમાં શું કહે છે ત્યાં આગળ, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. મતલબ પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ ઈશ્વર પ્રેરિત છે, અને એટલા માટે એ ઈશ્વર પ્રેરિત વચનોની અંદર એક પણ શબ્દ અરે કાનો કે માત્ર અલ્પવિરામ કે પૂર્ણ વિરામ એ અર્થ વગરનું નથી. માટે જ્યારે બાઇબલ વાંચીએ ને ત્યારે આપણે સળંગ ના વાંચી જઈએ, એના એક એક શબ્દ પર ધ્યાન આપીએ. ક્યાં અલ્પવિરામ છે, ક્યાં પૂર્ણ વિરામ છે, ક્યાં સેમિકોલન છે, એમ કરીને વાંચવાના માટે પ્રયત્ન કરીએ. અહીં લખ્યું છે, અને ઈશ્વરે જોયું કે માણસ એકલો રહે તે સારું નથી. હું એટલે ઈશ્વર પોતે કહે છે, હું તેને સારું એટલે માણસને સારું, આદમને સારું, યોગ્ય કેવી યોગ્ય એવી કેટલી એવી એક સહાયકારી ઉત્પન્ન કરીશ. આપણાના સંબંધી આવતા દિવસોમાં વિગતવાર જોવાના છે. મને પ્રભુએ એમ કીધું, હું કોણે જોયું? પ્રભુએ જોયું. કોણે નક્કી કર્યું? પ્રભુએ નક્કી કર્યું. શું નક્કી કર્યું? હું ઉત્પન્ન કરીશ. કોને? આના માટે યોગ્ય કેટલી એક સહાયકારી. તમને થશે આમાં આપણે શું યાદ રાખવાનું? જો પ્રભુએ એક આદમ માટે એક જ હવા આપી, એક જ સહાયકારીની જરૂર છે. એક કરતાં વધારે હોય ને તો સહાયકારી ના થાય, લાયકારી થાય.
આફતકારી થાય. સમજણ પડી? આ વાસ્તવિકતા યાદ રાખજો. પ્રભુએ કહ્યું, હું તેને સારું યોગ્ય એવી એક સહાયકારી. એક તમને થશે આમાં શું મહત્વનું? એટલે બહુ મહત્વનું. તમને ખબર છે આ એક કઈ જગ્યાએ એક હોવી જોઈએ? વિચારો તમારા મગજમાં. આ એકથી વધે તો આફતકારી બી થાય, લાયકારી બી થાય અને કુટુંબ તૂટી જાય. હું તમને કહું, 3 જગ્યાએ માનવીના જીવનમાં 3 જગ્યાએ એક હોવી જોઈએ. કઈ કઈ 3 જગ્યા? મનમાં, હૃદયમાં અને બાજુમાં. ફરી તમને કહું, મનમાં, હૃદયમાં અને બાજુમાં. બાજુમાં બીજી કોઈ આવે તો તરત દેખાઈ જાય અને મુશ્કેલી પડી જાય. પણ મનમાં હૃદયમાં બીજી દેખાય ના દેખાય ને. અને શૈતાનની ચાલાકી અહીં છે. ખબર તમને? શૈતાનની ચાલાકી અહીંયા છે. કઈ ચાલાકી છે શૈતાનની? એ મારા ને તમારા જીવનની અંદર આપણા મનમાં આપણને હલાવે છે. ત્યાં એકના બદલે 2, 3 કેટલી આવતી જાય? કોને ખબર પડે? પ્રભુને ખબર પડે. એટલા માટે આપણે જે એક સહાયકારી આપવાનું કીધું ને, એ પ્રભુએ યોગ્ય રીતે નક્કી કર્યું. માટે જ્યારે મનમાં પણ આપણી પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રી પણ મનમાં આવે તો ઈશ્વરના નિયમની વિરુદ્ધ જઈ હશે. હૃદયમાં પણ આપણી પોતાની પત્ની સિવાય બીજા કોઈની પર આપણું હૃદય લાગે તો આપણે ઈશ્વરના નિયમની વિરુદ્ધ જઈએ છીએ. આપણે પાપ કરીએ છીએ. કારણ કે ઈશ્વરની યોજનામાં એક પુરુષ માટે એક સ્ત્રી, એક પતિ માટે એક પત્ની, એક આદમ માટે એક હવા, આ ઈશ્વરનો અનંતકાલિક નિયમ છે. અને જ્યારે તમે નિયમનો ભંગ કરો ને ત્યારે હંમેશા નુકસાન નિયમનો ભંગ કરનારને થતું હોય છે. આવતા દિવસોમાં આપણે આના સંબંધી પણ વિગતવાર જોવાના છે. પણ યાદ રાખીએ, આપણા મનમાં, આપણા હૃદયમાં અને આપણી બાજુમાં એક જ સહાયકારી હોવી જોઈએ. અને એટલા માટે જ્યારે લગ્ન થાય છે ને ત્યારે લગ્નના દિવસે કેટલા બધા લોકો હાથ પકડીને જૂઠું બોલે છે. ખબર તમને? હાથ પકડીને બોલે છે ને, નથી બોલતા? મરણ આપણને જુદા પાડે ત્યાં સુધી. અને પછી લાંબુ બોલે છે. અને લગ્ન કર્યાને મહિના, 2 મહિના, 6 મહિનામાં તો બધું ભૂલી જાય છે. એટલે કેટલા બધા લોકો દેવળમાં લોકોની હાજરીમાં હાથ પકડીને જૂઠું બોલે છે. પણ વાલાઓ યાદ રાખીએ, આ ઈશ્વરની યોજના છે. આ ઈશ્વરની યોજનામાં આ ઈશ્વરની ચોક્કસ પદ્ધતિ છે. એક પુરુષ, એક સ્ત્રી, ક્યાં સુધી? મરણ આપણને જુદા ના પાડે ત્યાં સુધી. હવે આ બધું આપણે જોયું અત્યાર સુધી. આ કુટુંબ એ ઈશ્વરની યોજના છે. આ કુટુંબમાં સૌથી પહેલો વિચાર ઈશ્વરના હૃદયનો કુટુંબ માટે આવ્યો. આ 2 બાબતો આપણે શીખ્યા. કુટુંબ ઈશ્વરના હૃદયનો પ્રથમ વિચાર હતો. હું તેને સારું યોગ્ય સહાયકારી સૃજાવીશ. બીજું, આ ઈશ્વરની યોજના છે. યાદ રાખીએ, પ્રભુએ આપણને જોડ્યા છે. પછી તમારે એરેન્જ મેરેજ હોય, લવ મેરેજ હોય કે પછીથી બીજી કોઈ રીતે લગ્ન કર્યા હોય, પણ તમે લગ્ન કર્યા છે, પતિ પત્ની બન્યા છો, તો વાલાઓ યાદ રાખજો, ઈશ્વરની યોજનામાં પ્રભુએ તમને જોડ્યા છે. આનો અર્થ શું થયો? આનો અર્થ હું તમને સમજાવું. વાલાઓ, જો આટલું તમે શીખી જાઓ ને તો જીવનમાં 90% પ્રશ્નો થશે જ નહીં. સમજાવું કેવી રીતે? અમને બંનેને ઈશ્વરે જોડ્યા છે. એ જો તમે તમારા મનમાં ગાંઠ વાળીને મૂકી દો ને, મને મારી પત્નીને ઈશ્વરે જોડ્યા છે, એ ઈશ્વરની યોજના છે, અમારા માટે ઈશ્વરના હૃદયનો વિચાર છે, એ તમે ગાંઠ વાળીને મૂકી દો ને, તો જ્યારે પ્રશ્ન થાય ને ત્યારે તમે કોની પાસે જવાનું? જેણે જોડ્યા એની પાસે જવાનું, પ્રભુની પાસે જવાનું. માણસોની પાસે નહીં જવાનું. માણસોની પાસે જાઓ ને તો પ્રશ્નમાંથી ઉકેલ ના મળે. પ્રશ્નમાંથી વધારે ઊંડા પ્રશ્નમાં જઈએ અને છેવટે આપણે ગૂંચવાડામાં નંખાઈએ. સૌથી મોટું સત્ય યાદ રાખીએ, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે કુટુંબ એ ઈશ્વરની યોજના છે.
કુટુંબ ઈશ્વરના હૃદયનો પ્રથમ વિચાર છે. પણ હું તમને એક સવાલ પૂછું, જે સવાલ ઘણા બધા સેમિનારમાં મેં વારંવાર પૂછ્યો છે. તો પ્રશ્ન થાય, કયું કુટુંબ ઈશ્વરની યોજના, કયું કુટુંબ ઈશ્વરના હૃદયનો પ્રથમ વિચાર? જ્યારે આ સવાલ સેમિનારમાં પૂછીએ ને ત્યારે ઘણા બધા કુટુંબ બેઠા, લગભગ 30-35 ફેમિલીઝ બેઠા હોય અને બધાની પાસેથી જાત જાતના ભાતના જવાબ મળે. કોઈ કે આદમ ને હવાનું કુટુંબ, કોઈ કે સામાન્ય રીતે બધા કુટુંબ, મંડળીના કુટુંબ. પણ મારો તમને પ્રશ્ન છે, કુટુંબ ઈશ્વરની યોજના, કુટુંબ ઈશ્વરના હૃદયનો પ્રથમ વિચાર, તો કયું કુટુંબ, કોનું કુટુંબ? હું તમને કહું, સૌથી પહેલાં મારું કુટુંબ, તમારું કુટુંબ. યાદ રાખીએ વાલાઓ, મારું ને તમારું કુટુંબ એ ઈશ્વરની યોજના છે, ઈશ્વરના હૃદયનો પ્રથમ વિચાર છે. એ મારો ને તમારો પ્રભુ જે આ કુટુંબનો ઉત્પન્ન કરનાર છે, એ આપણને જાણે છે, આપણી પર પ્રેમ કરે છે, કારણ કે એ ઈશ્વરે એની રચના કરી છે. આશા રાખું આ સત્ય તમે સમજ્યા હશો. અને જો કુટુંબમાં કંઈ તકલીફ હોય, કુટુંબમાં કંઈ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય, તો માણસો પાસે ના જશો. જેની યોજના છે ને એની પાસે જાઓ. ઘરના ખૂણામાં આંસુ સાથે પ્રાર્થના કરો, પ્રભુના વચનો વાંચો, પ્રભુની દોરવણી મેળવો, અને એ પ્રભુ એ આપણે દરેક પ્રશ્નમાંથી બહાર નીકળવા માટે સક્ષમ છે. પ્રશ્ન આ છે, શું હું ને તમે એ પ્રભુની દોરવણીને આધીન થવા માગીએ છીએ? પહેલો ને બીજો અધ્યાય ધ્યાનથી વાંચજો, એમ બધા જ પ્રશ્નોનો જવાબ છે, જેના સંબંધે આપણે વિગતવાર અભ્યાસ કરવાના છે. પણ બીજો પ્રશ્ન થાય, હવે આપણે જોયું તો ખરું, કુટુંબ ઈશ્વરની યોજના છે, કુટુંબ ઈશ્વરના હૃદયનો વિચાર છે, પ્રભુએ કુટુંબની રચના કરી. એટલે પણ કુટુંબની વ્યાખ્યા કઈ? કોઈ પણ વ્યાખ્યા આપણે આપીએ ને તો એનું ચિત્ર આપણા મગજમાં ક્લિયર થાય. તો કુટુંબની વ્યાખ્યા કઈ? આ સવાલ પણ મેં ઘણા બધા સેમિનારમાં વારંવાર પૂછ્યો છે. ત્યારે લોકો ઘણા બધા જવાબ આપે. એમાંના કેટલાક જવાબ છે, કુટુંબ એટલે માતા પિતા, બાળકો, સગાવાલા. કુટુંબ એટલે સગાવાલામાં પાછા જુદા જુદા નામ બોલે, જેઠ જેઠાણી, દિયર દેરાણી, મામા મામી, કાકા કાકી, ફોઈ ફુવા, આ બધા કુટુંબ. ભાઈ વાત સાચી. તમે જો સર્કલ દોરવાનું કે અને તમે વચ્ચે પોઈન્ટ કરી અને સર્કલ દોરવાની શરૂઆત કરે તો ઘણા બધા સર્કલ આવે ને. તમે કુટુંબની વાત કરીએ ત્યારે કુટુંબની અંદર આ બધા વ્યક્તિઓ આવે. પણ મારો પ્રશ્ન આ છે, આ બધા કુટુંબ સાથે સંકળાયેલા છે, પણ મારો પ્રશ્ન આ છે, વોટ ઇઝ ધ કોર ડેફિનેશન? કુટુંબની મૂળભૂત વ્યાખ્યા કઈ? આ તમારી વાત સાથે સહમત છું, માતા પિતા, બાળકો, સગાવાલા બધા બરોબર, પણ આ કુટુંબની મૂળ વ્યાખ્યા, કોર ડેફિનેશન કઈ? હું તમને સમજાવું. કુટુંબમાં પતિ પત્ની આવે, બાળકો આવે, સગાવાલા આવે, સાસુ સસરા આવે, બધા આવે. પણ માની લો કે હવે સાસુ સસરા નથી, તો કુટુંબ કહેવાય? આ કુટુંબ કહેવાય, કારણ કે માતા પિતા છે, બાળકો છે, બીજા સગાવાલા છે, કહેવાય. માનું કે સગાવાલા હવે બધા પ્રભુ પાસે ગયા, હવે કોઈ નથી, તો કુટુંબ કહેવાય? હા કહેવાય ને, કારણ કે માતા પિતા છે અને બાળકો પણ છે. પણ માની લો કે હવે બાળકો નથી, તો કુટુંબ કહેવાય કે ના કહેવાય? તોય કુટુંબ કહેવાય ને. સંપૂર્ણ કે અપૂર્ણ? બોલો, પ્રભુના વચનો પ્રમાણે બાળકો હોય કે ના હોય, પણ એ સંપૂર્ણ કુટુંબ કહેવાય. માતા પિતા અને બાળકો એ સંપૂર્ણ કુટુંબ કહેવાય, અને માતા પિતા અને બાળકો ના હોય તો પણ સંપૂર્ણ કુટુંબ કહેવાય. બરોબર? તો કુટુંબની કોર ડેફિનેશન કઈ? કુટુંબની મૂળભૂત વ્યાખ્યા કઈ? ધ્યાનથી સાંભળજો. એની કોર ડેફિનેશન, કુટુંબ એટલે પતિ અને પત્ની. કુટુંબ એટલે પતિ અને પત્ની.
ઓલા વોલ્ટર ટ્રોબિશ નામના એક પ્રભુના સેવક, જેમણે આફ્રિકામાં બહુ વર્ષો સુધી કુટુંબો મધ્યે સેવા કરી, અને એમણે એક પુસ્તક લખ્યું છે સ્ત્રી પુરુષ સંબંધ. એ વાંચજો, બહુ ઉત્તમ પુસ્તક છે. એમાં એમણે આ ડેફિનેશન આપી છે. હું તમારી આગળ એ વાત કરું. એક વખતે એ એક સેમિનારમાં શિક્ષણ આપતા હતા, અને એ શિક્ષણ આપતા એમણે આ સવાલ પૂછ્યો કે કુટુંબની વ્યાખ્યા કઈ, કુટુંબ એટલે કોને કુટુંબ કહેવાય? ઘણા બધા જવાબ આપ્યા. પછી એમણે એમ કીધું, બાઇબલમાંથી ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય અને 24મી કલમ વાંચો. 2 અધ્યાય અને તેની 24મી કલમ, અને ત્યાં 2 અધ્યાયની 24મી કલમ ત્યાં વાંચવામાં આવી. ત્યાં લખ્યું છે, એ માટે માણસ પોતાના માતા પિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ એક દેહ થશે. તમારી પાસે બાઇબલ છે તો ખોલો, એમાં લખેલું છે ને, એ માટે માણસ પોતાના માતા પિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ એક દેહ થશે. ત્યાર પછી વોલ્ટર ટ્રોબિશે આ પુસ્તક, આ કલમ વાંચી લીધા પછી કોંગ્રીગેશનને બીજો સવાલ પૂછ્યો, 24મી કલમ પછી શું છે? 24મી કલમ પછી શું છે? ઘણા બધા પતિ પત્ની હતા, બાળકો પણ હતા, લોકોને ખબર ના પડી. એટલે કોઈકે કીધું 24મી કલમ પછી 25મી કલમ છે. 24મી કલમ પછી 25મી કલમ છે, અને 25મી કલમ એ લોકોએ વાંચી. વોલ્ટર ટ્રોબિશ કહે છે, ના, ફરી જુઓ તમે, ખરેખર 24મી કલમ પછી શું છે? અને ત્યાં એક નાની દીકરી બેઠી હતી, એ ઊભી થઈ ગઈ કે 24મી કલમ પછી ધેર ઇઝ પીરિયડ, ત્યાં પૂર્ણ વિરામ છે. જો બાઇબલમાં 24મી કલમ પછી પૂર્ણ વિરામ છે ને, અને તમારા બાઇબલ ખોલો અને જુઓ, પૂર્ણ વિરામ છે. 24મી કલમ પછી પૂર્ણ વિરામ છે. અને વોલ્ટર ટ્રોબિશે આ પ્રમાણે કીધું, એ માટે માણસ પોતાના માતા પિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે, તેઓ એક દેહ થશે, પીરિયડ, પૂર્ણ વિરામ. એટલા માટે કુટુંબ એટલે પતિ અને પત્ની. અને વોલ્ટર ટ્રોબિશની આ વ્યાખ્યા સાથે હું 100% સહમત થાઉં છું. માટે જ્યારે કુટુંબ 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 એવું આપણે બોલીએ ને, તારે યાદ રાખીએ પતિ પત્ની આવે. એનો અર્થ શું થયો ખબર તમને? એનો અર્થ આ થયો, ધ્યાનથી સાંભળજો. કોઈ એમ કહે ને કે અમારા કુટુંબમાં બહુ પ્રશ્નો, અમારા કુટુંબમાં બહુ પ્રશ્નો, તો બહાર જવાની જરૂર નથી. ડખો ક્યાં છે? અલ્યા પતિ પત્નીમાં ડખો છે. જે વખતે તમે એમ કહો મારા કુટુંબમાં બહુ પ્રશ્નો, તારા મૂળભૂત પ્રશ્નો કોના? એ પતિ અને પત્નીના પ્રશ્નો. પતિ અને પત્નીના પ્રશ્નોનો ઉકેલ આવે તો કુટુંબના મોટા ભાગના પ્રશ્નોનો ઉત્તર આવી જાય. આશા રાખું સમજણ પડી હશે. હવે પણ જો તમને એમ લાગતું હોય કે મારા કુટુંબમાં બહુ પ્રશ્નો છે, તો શાંતિથી બેસીને વિચારજો. પતિ પત્ની તરીકે શું તમારા કોઈ પ્રશ્નો છે કે જેની અસર બાળકો પર, માતા પિતા પર, સાસુ સસરા પર, સગા સંબંધીઓ પર, લોકો પર પણ પડે છે? માટે કુટુંબની કોર ડેફિનેશન એટલે પતિ અને પત્ની. આશા રાખું તમે આ સાથે સંમત થતા હશો. ઈશ્વરના હૃદયનો વિચાર, ઈશ્વરની યોજના, અને આ ઈશ્વરની યોજનામાં કુટુંબ એટલે પતિ અને પત્ની એ સંપૂર્ણ કુટુંબ. બાળકો તો બોનસ કહેવાય. કેમ? બાળકો તો યહોવાનું આપેલું ધન છે. કેટલાકને પ્રભુ આપે છે એની યોજનામાં, કેટલાકને પ્રભુ નથી આપતા. પણ મૂળભૂત રીતે કુટુંબ એટલે પતિ અને પત્ની. સારું, ચાલો આગળ વધીએ. હવે એદનવાડીના પહેલા કુટુંબ તરફ આવીએ. એદનવાડીનું પહેલું કુટુંબ કયું હતું? આદમ અને હવા. આદમ અને હવા. મને પ્રશ્ન થાય છે, આ પહેલું કુટુંબ હતું ને આદમ અને હવાનું, એ કેવું હશે? તમે કલ્પના કરો, સુંદર એદનવાડી છે, બાગ બગીચા છે, પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, બહુ સુંદર વાતાવરણ છે. અને આ એદનવાડીમાં આ પહેલું કુટુંબ, આદમ અને હવાનું કુટુંબ કેવું હશે? હું ચોક્કસ માનું છું સુખી કુટુંબ હતું.
વાત સાચી ખોટી? એ શુદ્ધ અને પવિત્ર કુટુંબ હતું, કારણ કે પાપ હતું જ નહીં ત્યાં આગળ. સુખી હતું, શુદ્ધ અને પવિત્ર કુટુંબ હતું. આ જે કુટુંબ હતું એ આનંદી કુટુંબ હતું, આનંદમાં રહેનાર, કારણ કે પ્રશ્નો જ નહોતા. એ આશીર્વાદિત કુટુંબ હતું, સંપૂર્ણ કુટુંબ હતું. વાત સાચી ખોટી? સુખી હતું, શુદ્ધ હતું, આનંદી હતું, પવિત્ર હતું, આશીર્વાદિત હતું, સંપૂર્ણ હતું. આ પ્રથમ કુટુંબમાં આ બધું કોણે આપ્યું? પ્રભુએ આપ્યું. તમને એક વાત કહું, આજે પણ એ જ પ્રભુ જે એદનવાડીમાં આદમ ને હવાના પ્રભુ હતા, એ જ પ્રભુ આજે પણ મારા અને તમારા કુટુંબના, એટલે પતિ અને પત્નીના પ્રભુ એ જ છે, કારણ કે ઈશ્વર કદી બદલાતા નથી. માટે જે પ્રભુએ એદનવાડીમાં આ આશીર્વાદો આપ્યા, સુખ, શુદ્ધિ, પવિત્રતા, આનંદ, સંપૂર્ણતા, આ બધું આજે પણ પ્રભુ આપણને આપવાને માટે તૈયાર છે. પણ એનું કારણ ખબર તમને? એનું કારણ શું? કારણ કે આદમ અને હવા ઈશ્વર સાથેના સંબંધમાં અને સંગતમાં સતત જોડાયેલા રહેતા હતા. જ્યારે પતિ અને પત્ની ઈશ્વર સાથેના સંબંધમાં અને સંગતમાં સાતત્યપૂર્ણ રીતે આગળ વધે, તો આ ઈશ્વરના આશીર્વાદો એ પોતાના જીવનમાં મેળવી શકે. ઈશ્વર સાથેનો સાતત્યપૂર્ણ સંબંધ, ઈશ્વર સાથેની સાતત્યપૂર્ણ સંગત આપણને સાચા અર્થમાં સુખી કરે છે, શુદ્ધ અને પવિત્ર કરે છે, આનંદી કરે છે, આનંદિત કરે છે અને સંપૂર્ણ બનાવે છે. પણ બીજી એક વાત કહું, ધ્યાનથી સાંભળજો. ઈશ્વરે આ આદમ અને હવાને આશીર્વાદિત કર્યા. આપણો પ્રભુ આશીર્વાદ આપનાર પરમેશ્વર છે. ફરી કહું તમને, આપણો પ્રભુ આશીર્વાદ આપનાર પરમેશ્વર છે. એદનવાડીમાં પ્રભુએ આદમને હવાના આશીર્વાદ આપ્યા. એ જ પ્રભુ આજે મને તમને પણ આપી શકે છે. પણ તમને ખબર છે, પ્રભુ એના આશીર્વાદો પામવાને માટે આપણને ચોક્કસ માર્ગ બતાવશે. તમારી પાસે બાઇબલ છે તો ખોલો. હું તમારી આગળ ઉત્પત્તિનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય, અને માફ કરજો, પહેલો અધ્યાય અને તેના કેટલાક વચનો વાંચું છું. 27મી કલમથી વાંચું છું. ધ્યાનથી સાંભળજો. તમારી પાસે બાઇબલ છે તો ખુલ્લું રાખો, કારણ કે એમાં 3 આશીર્વાદ છે. કેટલા? 3 આશીર્વાદ છે. જે આશીર્વાદ પ્રભુએ એદનવાડીમાં આપ્યા આદમ ને હવાને, એ જ આશીર્વાદ પ્રભુ મને તમને પણ આપવા માગે છે. પણ આપણે લેવાને માટે લાયક છીએ કે કેમ, એ પણ આપણે તપાસીશું. બાઇબલ ખોલ્યું? ઉત્પત્તિનું પુસ્તક પહેલો અધ્યાય અને 27મી કલમથી વાંચું છું. એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેમને ઉત્પન્ન કર્યું. તેણે તેમને નર નારી ઉત્પન્ન કર્યા. ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો. ઈશ્વરે તેઓને કહ્યું, સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો, તેને વશ કરો, સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો. અને ઈશ્વરે કહ્યું, જુઓ, હરેક બીજદાયક શાક જે પૃથ્વી પર છે, હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યા છે. તેઓ તમારો ખોરાક થશે. અને પૃથ્વીનું હરેક પશુ તથા આકાશમાંનું હરેક પક્ષી તથા પેટે ચાલનારું હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને માટે મેં સર્વ લીલોતરી આપી છે. અને તેવું થયું. ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું હતું તે તેમણે જોયું, ને જુઓ, તે ઉત્તમોત્તમ સાંજ થઈ, સવાર થઈ અને બીજો દિવસ. અને તમે જુઓ, ઈશ્વરે આદમ અને હવાને એના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કર્યા. અને પ્રભુએ એમ કીધું, હવે આ મેં જે ઉત્પન્ન કર્યું છે ને, એ બધા પર અમલ ચલાવવાનો અધિકાર મેં તમને આપી દીધો. મેં તમને આપી દીધો. હવે આ મેં જે વાંચ્યું ને, એમાં 3 આશીર્વાદ છે. આર યુ રેડી? તૈયાર છે જોવાને માટે? સૌથી પહેલો આશીર્વાદ, ઈશ્વરે આદમ અને હવાને ઉત્પન્ન કર્યા. પછી આદમ અને હવા એકલા હતા?
ના વાલાઓ, ઈશ્વર એમની સાથે હતા. ઈશ્વર એમની સાથે હતા. ઈશ્વરની સાથે લોકો વાતચીત કરતા હતા. ઈશ્વર સાથેના સંબંધમાં હતા. ઈશ્વરની સંગતમાં હતા. ઈશ્વરની હાજરીના સતત અનુભવમાં, ઈશ્વરની હાજરીની સતત સભાનતામાં એ લોકો જીવતા હતા. ઈશ્વરની હાજરી, ઈશ્વરે ઉત્પન્ન કરેલા કુટુંબમાં ઈશ્વરની હાજરી, કયો આશીર્વાદ? ખબર પડી? ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ, આત્મિક આશીર્વાદ. મારા અને તમારા કુટુંબમાં ઈશ્વરની હાજરી છે કેમ તપાસી જોજો. હા, કદાચ ઘરમાં બોર્ડ મારેલું હોય, પણ ખરેખર ઈશ્વરની હાજરી છે? આપણે પતિ પત્ની તરીકે ખરેખર ઈશ્વરની સભાનતામાં જીવીએ છીએ? ઈશ્વર આપણી સાથે હાજર છે એ વલણ વિચાર સાથે આપણે જીવીએ છીએ? આ પહેલો આશીર્વાદ, આધ્યાત્મિક આશીર્વાદ આ પ્રભુએ આપ્યો. બીજો આશીર્વાદ, દેવે નર અને નારી ઉત્પન્ન કર્યા. દેવે નર અને નારી એમના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કર્યા. જો તમે જુઓ તો એ વાત 26મી કલમમાં ત્યાં આપણને જોવા મળે છે. 26મી કલમમાં શું લખ્યું ત્યાં આગળ? ત્યાં એમ કહે છે, ઈશ્વરે કહ્યું આપણે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સમુદ્રના માથલા પર, અને બધી વાત કર્યા પછીથી પ્રભુએ એમને આશીર્વાદ આપ્યો. માટે નર અને નારી, પુરુષ અને સ્ત્રી બંનેને પ્રભુએ ઉત્પન્ન કર્યા. હવે પુરુષને માટે સ્ત્રી, સ્ત્રીને માટે પુરુષ, પતિને માટે પત્ની, પત્નીને માટે પતિ, આ એક કુટુંબની રચના થઈ. કયો આશીર્વાદ? પછી લખ્યું છે સફળતા વધો, પૃથ્વીને ભરપૂર કરો. એનો અર્થ એ કે તમારો વંશ વેલો વધારો. કયો આશીર્વાદ? ધ્યાનથી સાંભળજો. ઇટ્સ અ સોશિયલ બ્લેસિંગ, સામાજિક આશીર્વાદ. પ્રભુએ મનુષ્યને આધ્યાત્મિક પણ બનાવ્યો છે અને સામાજિક પણ બનાવ્યો છે. એનો અર્થ એ થયો આ માનવી ઈશ્વર સાથેના સંબંધમાં અને એકબીજા સાથેના સંબંધમાં હંમેશા વૃદ્ધિ પામે તો જ ઈશ્વરની યોજના એના જીવનમાં પરિપૂર્ણ થાય. પહેલો આશીર્વાદ આધ્યાત્મિક, બીજો આશીર્વાદ સામાજિક. તો ત્રીજો આશીર્વાદ કયો? એટલે બહુ સહેલું છે, હમણાં જ વાંચ્યું આપણે. પ્રભુએ જે કંઈ ઉત્પન્ન કર્યું, જે કંઈ ઉત્પન્ન કર્યું એ બધું ઈશ્વરે ચોક્કસ આશીર્વાદ આપવાને માટે ઉત્પન્ન કર્યું. કોને આશીર્વાદ આપવાને માટે? નર ને નારીને, પતિ અને પત્નીને, પુરુષ અને સ્ત્રીને. આધ્યાત્મિક આશીર્વાદ, સામાજિક આશીર્વાદ, ભૌતિક આશીર્વાદ. પણ ક્રમ કયો? પહેલો આધ્યાત્મિક, પછી સામાજિક અને પછી ભૌતિક. સમજણ પડી? ઈશ્વરના વચનમાં પહેલો આશીર્વાદ આધ્યાત્મિક છે, ઈશ્વરની હાજરી. બીજો આશીર્વાદ છે સામાજિક, પતિને માટે પત્ની ઉત્પન્ન કરી અને બાળકોને માટે ઈશ્વરે યોજના કરી. અને ત્રીજો આશીર્વાદ એણે જે ઉત્પન્ન કર્યું એ સગળું મનુષ્યને એના ઉપભોગને માટે આપી દીધું, ભૌતિક આશીર્વાદ. આપણે ક્યાં ભૂલ કરી? શેતાન આપણને ક્યાં ભૂલ કરાવડાવે છે? આપણે ઊંધા ચશ્મા પહેરીએ છીએ. આપણે પહેલાં ભૌતિક, જેટલું બને એટલું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ટેબલની ઉપર, ટેબલની નીચે, જ્યાંથી ભેગું થાય ત્યાંથી ભેગું કરો. ભલે સોનાનો ભાવ 88,000 થાય કે 90,000 થાય, પણ આપણે તો લેવાનું એટલે લેવાનું. પહેલાં ભૌતિક, અને ભૌતિકમાં બધું ભરપૂર થઈ જાય. કદી ભૌતિકમાં ભરપૂર થતું જ નથી, અને કદી ભૌતિકમાં કદી આપણે સંતોષ માણતા જ નથી, ભેગું જ કરતા જઈએ છીએ. અને પછીથી ધીમે રહીને આપણે સંબંધોમાં આગળ વધીએ છીએ, સામાજિકમાં આગળ વધીએ છીએ. અને પછી રિટાયર્ડ થઈએ, બધું ભેગું કરી લીધું છે, છોકરા પરણાવી દીધા, બધું બરોબર થઈ ગયું. હવે આપણે રિટાયર્ડ થયા, માથે પળિયા આવ્યા, હવે વધારે જવાબદારી નથી, એટલે ચાલો ભાઈ હવે પ્રભુની સેવામાં લાગી જઈએ. મંડળીમાં કામ કરીએ, સંસ્થામાં કામ કરીએ, અને પછી આધ્યાત્મિક. પણ તમને ખબર છે વાલાઓ, જે લોકો આ ફિલોસોફીમાં જીવે છે ને, એમના જીવનમાં કદી એ સુખી કે સમૃદ્ધ બની શકતા નથી. આ દુનિયાનું બધું જ હોય ને, તેમ છતાં એમનું હૃદય, એમનું મન એ ખાલી હોય છે. એમના મનમાં શાંતિ હોતી નથી. માટે ઈશ્વરનું વચન વાલાઓ મને અને તમને
એક વાત સ્પષ્ટ શીખવે છે, ઈશ્વર કુટુંબનો રચનાર છે. ઈશ્વરે કુટુંબની રચના કરી, એ ઈશ્વરની યોજના છે. એ પ્રભુએ જે રચના કરી એની પાછળ ઈશ્વરના હેતુઓ છે. પ્રભુ એને આશીર્વાદિત કરવા માગે છે. પ્રભુ એ દરેક પર પ્રેમ કરે છે, પણ પ્રભુ ઈચ્છે છે આપણે ઈશ્વરની યોજનામાં, ઈશ્વરના હેતુ પ્રમાણે સૌથી પહેલાં આપણા જીવનમાં આધ્યાત્મિક બાબતોને પ્રાયોરિટી આપીએ. ત્યાર પછી સામાજિક આપણા સંબંધોને આપણે પ્રાયોરિટી આપીએ, અને ત્યાર પછી ભૌતિકવાના. તમારી પાસે ગાડી, મોટર, બંગલો બધું હોય, પણ તમારા સંબંધોની સાંકળ તૂટેલી હોય તો એનો શું ફાયદો? એનો કોઈ ફાયદો નહીં. માટે વાલાઓ, આ ઈશ્વરનું વચન છે, અને ઈશ્વરના વચનમાં આ સત્ય આપણને જણાવવામાં આવ્યું છે. માનવી પ્રશ્નમાં ક્યારે ફસાય? કુટુંબમાં પ્રશ્નોની શરૂઆત ક્યારે થાય? જ્યારે ઈશ્વરના આ ક્રમનું આપણે ઉલ્લંઘન કરીએ ત્યારે થાય. આપણે કેટલી બધી વખત દોષ ઈશ્વરને આપીએ છીએ. આમાં દોષ ઈશ્વરનો નથી, દોષ વ્યક્તિનો પોતાનો છે. એ પ્રભુ જેણે રચના કરી, એ પ્રભુ જેણે ઉત્પન્ન કર્યું, એ પ્રભુ જાણે છે કે આપણો પ્રશ્ન ક્યાં છે. માટે ધ્યાનથી સાંભળજો. જો કુટુંબમાં પ્રશ્ન હોય ને, તો એનો યોજનાર, એનો રચનાર એ આપણો પ્રભુ છે. એની પાસે જાઓ, એની આગળ ઘૂંટણે પડો, એની આગળ આંસુ સારો, તો એ પ્રભુ તમારા દરેક પ્રશ્નમાં, મુશ્કેલીમાં, સંકટમાં સહાય બનશે. કારણ કે એ પ્રભુએ મને અને તમને વચન આપ્યું છે. એ પ્રભુની હાજરીની સભાનતા એ મારા અને તમારા જીવનમાં ઈશ્વરની નિકટમાં આપણને લઈ જાય છે. છેલ્લી વાત કરું અને પછી આપણે હવે પછીના બીજા અભ્યાસમાં આગળ વધીશું. માની લો આ ઘડિયાળ તમને દેખાય છે. કોઈક માણસને આ ઘડિયાળ રસ્તામાંથી મળી જાય. હવે એને ખબર નથી કે આ ઘડિયાળ છે, એને ખબર નથી આ ઘડિયાળ છે. આ રિસ્ટ વોચ છે, કાંડા ઘડિયાળ છે. હવે કોઈ માણસને આ રસ્તામાંથી મળી જાય, એને ખબર નથી કે આ રિસ્ટ વોચનો હેતુ શું છે. આ રિસ્ટ વોચ શા કામની છે? પણ મગજમાં તુક્કો સૂઝ્યો. કયો તુક્કો સૂઝ્યો? આ ઘડિયાળનો પટ્ટો છે ને, બહુ નાનો છે, બહુ નાનો છે. મારે આવું ના જોઈએ, મારે તો મોટો પટ્ટો જોઈએ. અને આ ઘડિયાળનું આ ડાયલ છે ને, એ માથે આવવું જોઈએ. ક્યાં આવવું જોઈએ? માથે આવવું જોઈએ. નવો પટ્ટો બનાવડાવે, અને નવો પટ્ટો બનાવડાવીને ડાયલ માથે મૂકે, અને પટ્ટો અહીં ગાડી પહેરે અને ગામમાં નીકળે ફરવા, તો લોકો શું કહે? આનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે, આ ગાંડો થઈ ગયો છે. કેમ? કારણ કે એને ખબર જ નથી આ શું છે. એને ખબર નથી આનો હેતુ શું છે. અને એટલા માટે આનો હેતુ ખબર નહીં હોવાને કારણે આનો લાભ એ મેળવી શકતો નથી મેળવી શકતો. હવે સમજણ પડી તમને? વાલાઓ, ઈશ્વરે એક પુરુષને અને એક સ્ત્રીને શા માટે પતિ પત્ની તરીકે જોડ્યા? ઈશ્વરનો તેમાં હેતુ કયો છે એ ન સમજવાને કારણે આપણે ઘણી બધી વખત ઘણા બધા આશીર્વાદોથી વંચિત આપણે રહી જઈએ છીએ. હું તમને એક સવાલ પૂછું અને જવાબ શોધવા માટે પ્રયત્ન કરજો. કોઈ તમને પૂછે, અરે તમે લગ્ન કેમ કર્યા? તમે જે પત્ની સાથે રહો છો એ સાથે લગ્ન કેમ કર્યા? અને જો પત્નીને પૂછવામાં આવે, જે પતિ સાથે રહો છો તમે લગ્ન કેમ કર્યા, એના 5 કારણ લખો. તો મેં છે ને આ સવાલ અનેક સેમિનારમાં અસંખ્ય યુગલોને પૂછ્યો, અને એમના કાગળને પેન આપીએ ને એટલે લખવાની શરૂઆત કરી, 1 2 3 4, અને પછી માથું ખજવાડે. કેમ? સારું યાદ નહીં આવતો કેમ લગ્ન કર્યા. વિચારે ચડી જાય, એકબીજાને સામે જો આપણે કેમ લગ્ન કર્યા હશે. જેને લગ્ન કર્યા 10 15 20 વર્ષ થયા ને, એવાને એ સવાલ પૂછ્યો ને તો માથું ખંજવાળતા હતા. તો હું તમને પૂછું છું, તમે કેમ લગ્ન કર્યા? ખબર ને તમારી પાસે જવાબ છે કેમ. એક પતિ અને પત્ની, એક પુરુષ ને સ્ત્રીને લગ્ન સંબંધ બાંધવા પાછળ ઈશ્વરનો હેતુ કયો હતો? એ હેતુ ન સમજવાને કારણે, હેતુ ન જાણવાને કારણે, એ અજ્ઞાનતાને કારણે
કેટલા બધા કુટુંબો ઈશ્વરના હેતુથી અલગ જીવન જીવે છે અને પરિણામે પ્રશ્નમાં અને મુશ્કેલીમાં એ લોકો મુકાય છે. વાલા મિત્રો, પતિ પત્ની તરીકે છો તો વાલા પતિ પત્ની આ બાબત સરળથી વિચાર કરજો કે આપણે યુગલ સમૃદ્ધિ આ શિક્ષણમાં હવે આ જ વિષયોમાં આગળ વધવાના છે. આજે આપણે એના મૂળભૂત સત્યો શીખ્યા. કયા મૂળભૂત સત્યો? કુટુંબ એ બાઇબલનો મુખ્ય મહત્વનો વિષય છે. એ કુટુંબ એ ઈશ્વરની રચના છે, એ ઈશ્વરના હૃદયનો વિચાર છે, એ ઈશ્વરની યોજના છે. આપણે ઈશ્વરની યોજના સમજીએ તો ઈશ્વરના હેતુ સમજી શકીએ. ઈશ્વરના હેતુ સમજીએ તો આપણા લગ્ન જીવનનો આનંદ આપણે માણી શકીએ. મિત્રો, પ્રભુ આપણા દરેકના કુટુંબને સુખી કરવા માગે છે, આનંદી કરવા માગે છે, આશીર્વાદિત કરવા માગે છે. પણ આપણે શા માટે પ્રભુએ આપણને જોડ્યા એની પાછળ શો હેતુ છે એ આપણે જાણવો, સમજવો જરૂરનો છે. હું તમને કહી દઉં, આ હેતુ પ્રભુએ ઉત્પત્તિના પુસ્તકના 2 અધ્યાયમાં 18 થી 25 કલમમાં આપેલો છે. આ તમારું ઘરકામ, આ તમારું ઘરકામ. આજે આપણે અહીં ગાડી પૂરું કરીશું, પણ તમારું ઘરકામ ઈશ્વરનો કુટુંબ માટે એટલે પતિ પત્ની માટે કયો હેતુ છે અને ઈશ્વર કુટુંબને કેવી રીતે સફળ બનાવી શકે છે એ સત્યો આપણને ઉત્પત્તિના પુસ્તકના 2 અધ્યાયમાં 18 થી 25 કલમમાં આપેલા છે. આ કલમો આપણે લગ્નના દિવસે બહુ વાર સાંભળી હશે, પણ આ કલમો એ ચાવીરૂપ કલમો છે, મહત્વની કલમો છે, જેમાં ઈશ્વરનો મનુષ્ય જીવન માટે લગ્ન જીવનનો હેતુ, લગ્ન જીવનની સફળતાના સત્યો ત્યાં આગળ જણાયેલા છે. મારી આશા અને પ્રાર્થના છે ફરી મળીએ ત્યાં સુધી તમે આ વાંચશો, તમે પોતે પ્રાર્થના સાથે મનન કરજો અને પ્રભુનો આત્મા તમને શીખવે એ જ મારા હૃદયની આશા અને પ્રાર્થના છે. કંઈ વાંધો નહીં. હવે પછીના સેશનમાં આપણે જ્યારે પણ મળીશું ત્યારે આપણે હવે ઈશ્વરનો શો હેતુ છે લગ્ન જીવન માટે, કુટુંબ જીવન માટે, અને એ લગ્ન જીવન કુટુંબ જીવનમાં ઈશ્વરે સફળ થવા માટેના કયા નિયમો આપ્યા છે એના સંબંધી આપણે શીખીશું. મિત્રો, પ્રભુ આપ સર્વને આશીષ આપે અને આ વચનો દ્વારા પ્રભુ આપણા જીવનોને આશીર્વાદિત કરે. થેન્ક યુ.